ભરૂચના અંકલેશ્વરમાં ચેન સ્નેચિંગનો ભેદ ઉકેલાયો છે। મહિલાની ચેનની ચોરી કરનાર 3 આરોપીઓ સકંજામાં આવ્યા। 2 મહિલા સહિત 3 આરોપીની પોલીસે ધરપકડ કરી। અંકલેશ્વરના નાંગલ ગામના વૃદ્ધાની ચેનની ચોરી થઈ હતી। લગ્ન પ્રસંગથી ઘરે પરત ફરતા વૃદ્ધા ચોરીનો ભોગ બન્યા હતા। વૃદ્ધાને રિક્ષામાં બેસાડી મહિલાઓએ ચેન સેરવી લીધી હતી। તો ભરૂચના અંકલેશ્વરમાં ચેન સ્નેચિંગનો ભેદ ઉકેલાયો છે અને મહિલાની ચેનની ચોરી કરનાર 3 આરોપી હવે સકંજામાં આવી છે। 2 મહિલા સહિત 3 જેટલા આરોપીની પોલીસે ધરપકડ કરી છે। અંકલેશ્વરના નાંગલ ગામના વૃદ્ધાની ચેનની ચોરી થઈ હતી। લગ્ન પ્રસંગથી આ વૃદ્ધા ઘરે પરત ફરી રહ્યા હતા અને ત્યારે તેઓ ચોરીનો ભોગ બન્યા છે। વૃદ્ધાને રિક્ષામાં બેસાડી અને મહિલાઓએ ચેન સેરવી લીધી હતી અને 2 મહિલાની હાલ ધરપકડ કરવામાં આવી છે। 2 મહિલા સહિત અન્ય એક વ્યક્તિ પણ હતું, તેની પણ ધરપકડ કરવામાં આવી છે। ચોર ટોળકી અંકલેશ્વરની આ ચોર ટોળકી છે સકંજામાં આવી છે અને મહિલાની ચેનની ચોરી કરનાર ગેંગ પકડાઈ છે। લગ્ન પ્રસંગથી તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા તે સમયે આ બનાવ બન્યો હતો અને રિક્ષામાં બેસાડી અને મહિલાઓએ વૃદ્ધાની ચેન સેરવી લીધી હતી। હવે અંકલેશ્વરનો આ ચેન સ્નેચિંગનો ભેદ હવે ઉકેલાયો છે અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। મહિલાના ચેનની ચોરી કરનાર 3 આરોપી સકંજામાં આવી ગયા છે। 2 મહિલા સહિત 3 આરોપીની પોલીસે ધરપકડ કરી છે। મહિલાની ચેનની ચોરી કરનાર ગેંગનો પર્દાફાશ થયો છે અને જે ચેન છે તે પણ તેમની પાસેથી મેળવી લેવાઈ છે।